નવી વસાહત વિસ્તારમાં ગટર સફાઈ બાદ કચરાના ઢગલા, નગરપાલિકાની બેદરકારી સામે નાગરિકોમાં રોષ. નવી વસાહત વિસ્તારમાં ગટર સફાઈ બાદ કચરાના ઢગલા, નગરપાલિકાની બેદરકારી સામે નાગરિકોમાં રોષ. ભરૂચ શહેરના નવી વસાહત વિસ્તારમાં નગરપાલિકાના સફાઈ કામકાજ પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગટર લાઇનની સફાઈ બાદ નીકળતું જ કચરું જાહેર રસ્તાઓ પર ઢગલાઓ રૂપે મૂકી દેવામાં આવે છે અને તેને સમયસર ઉઠાવવામાં આવતો નથી. આ સ્થિતિ છેલ્લા 7 થી 8 મહિનાથી યથાવત રહેતા લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનોના પાછળથી પસાર થતી ગટર લાઇન સાફ કરવામાં આવે છે, પરંતુ ત્યારબાદ નીકળતો ગંદો કચરો રસ્તા પર જ છોડી દેવામાં આવે છે. નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સ્થાનિકોને વારંવાર બપોર પછી કચરો ઉઠાવી લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં કોઈ કામગીરી થતી નથી. પરિણામે આખો દિવસ અને અનેકવાર દિવસ સુધી કચરાના ઢગલાઓથી દુર્ગંધ નવી વસાહતમાં ફેલાય છે. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે સફાઈના મુદ્દે નાગરિકો ખુલ્લેઆમ અવાજ ઉઠાવી રહ્યા છે. શહેરમાં અનેક સ્થળોએ ગંદકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે સ્વચ્છતા અંગેના દાવાઓને પ્રશ્નચિહ્ન હેઠળ મૂકે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષોથી એક હતું શાસન હોવા છતાં ભરૂચ શહેરમાં સ્વચ્છતા વ્યવસ્થા કાગળ પર સીમિત રહી છે. સ્વચ્છ ભારત જેવા અભિયાનના અસરકારક અમલીકરણમાં સ્થાનિક સ્તરે બેદરકારી અને પૂરતી દેખરેખના અભાવના આક્ષેપો ઉઠી રહ્યા છે. નાગરિકોમાં એવી સ્પષ્ટ લાગણી જોવા મળે છે કે વાસ્તવિક કામગીરીની તુલનામાં માત્ર દાવાઓ અને કાગળ પરની પ્રગતિ વધારે દર્શાવવામાં આવી રહી છે. ભરૂચ શહેરના કોઈ પણ વિસ્તારની ગટર સાફ કર્યા પછી જે ગંદકી બહાર કાઢવામાં આવે છે તેને તરત જ ત્યાંથી ઉઠાવી લઈ જવી જોઈએ. રસ્તા પર ઢગલું કરીને કલાકો કે દિવસો સુધી રાખવો યોગ્ય નથી. નગરપાલિકાએ એવી વ્યવસ્થા કરવી જોઈએ કે ગટર સાફ કરતાની સાથે જ કચરો ટ્રેક્ટરથી ગાડીમાં ભરીને સીધો નિકાલ કરવામાં આવે. નવી વસાહતના રહેવાસીઓ હવે એક સાથે આગળ આવી સમસ્યાનો ઉકેલ માંગે છે અને ચેતવણી આપે છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો તેઓ વધુ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે.